જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? આજે આપણે બનાવવાની છે બાફેલા બટેટાની સૂકી ભાજી. સૂકી ભાજી બનાવવા માટે આપણે લઈ લીધા છે બાફેલા બટેટા અને તપેલીમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. એમાં આપણે માંડવીના કચ્ચા બી તરી લેવાના છે. બટેટાની સૂકી ભાજી બહુ મસ્ત થાય છે. અને આપણે વાર રહેતા હોય વ્રત, એમાં ફરાળમાં પણ આવે. સૂકી ભાજી માટે આપણે મનીષાબેન મોરે છે લીલા મરચાં અને ટમેટું. તો આપણે આ બીજી તારી લીધા છે એ બીને આપણે ભૂકો કરી લેવાનો છે. હા, ભૂકો નથી કરવાનો, આપણે આખા ભાગા બી રાખવાના છે. એથી સૂકી ભાજી આપણી બહુ સરસ બને છે. ઝીણું મળશે. તો આપડા બી કુટેડાઈ ગયા છે તૈયાર. આવી રીતે આપણે આખા ભગા રાખવાના છે. મીઠું, ટમેટું ને મરચું મોરેલ છે એમાં આપણે મીઠું નાખી દેવાનું અને હળદર. અને લઈ લીધો છે આપણે મીઠો લીમડો. બહુ સરસ સુગંધ આવે છે મીઠા લીમડાનો. તપેલીમાં તેલ ગરમ થવા મૂકી દીધું. એમાં આપણે હવે રાઈ અને જીરું નાખી દેવાનું. અને મીઠો લીમડો, ટમેટું અને લીલા મરચાં આપણે વઘાર કરી નાખવાના છે. પાંચ મિનિટ માટે આપણે ટમેટાને પાકવા દેવાના છે. તો આપણો મરચાં અને ટમેટા સરસ રીતે પાકી ગયા છે. એમાં આપણે હવે નાખી દેવાના છે બટેટા. આપણે બીનો ભૂકો કર્યો છે એ પણ નાખી દેવાનો છે. એમાં આપણે કોઈ પણ વધારાના બીજા કોઈ મસાલા નથી દેતા. આપણે મીઠું, હળદર અને માત્ર મોળ શાક મસાલો, એથી સ્વાદ સરસ આવે છે. મોળ શાક મસાલો આપણે બધું મિક્સ કરી અને પછી નાખવાનું છે. તો આપણે મિક્સ બધું કરી અને આપણે એમાં નાખી દેવાનો છે મોળ શાક મસાલો ને અડધું ફાડું લીંબુનું. ને થોડીક ખાંડ. બહુ મસ્ત સૂકી ભાજી બને છે. આવી રીતે આપણે બનાવીશું તો. આપણી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. એટલે આપણે હવે એમાં નાખી દેવાનું છે લીલા ધાણા. તો જોઈ શકો છો મિત્રો, આપણી સૂકી ભાજી કેવી મસ્ત મજાની બની ગઈ છે. તો હવે આપણે બનાવીશું ટમેટા અને લીલા મરચાંની ચટણી.
એના માટે આપણે ટમેટા તવા ઉપર થોડા થોડા શેકી લેવાના. આપણે ટમેટા શેકાય ત્યાં સુધીમાં આપણે લસણ અને મરચાં શેકી લેવાના છે. તે મરચાં કટિંગ કરીને નાખ્યું એટલે આપણે શેકવામાં પેલા પડે. ને આપણે થોડુંક મીઠું નાખી દઈશું એટલે મરચાં ઉડે નહીં. જોઈ શકો છો મિત્રો, આપણા ટમેટા એકદમ શેકાઈ ગયા છે અને હવે આપણે એમાંથી જે આ સાલ છે એ લઈ લેવાની છે. ધીમે ધીમે જોઈ શકો છો કેવી સહેલી પડે આપણે. આવી જ રીતે આપણે બધા ટમેટાની ચાલ કાઢી લેવાની છે. હવે આપણે ટમેટાને પણ શેકી લેવાના છે. બધા ખાંડણીમાં નાખી અને ધીમે ધીમે આપણે ટમેટાને પણ શેકી લઈશું. તો આપણે ટમેટા પણ શેકાઈ ગયા છે. જોઈ શકો છો ગ્રેવી થઈ ગઈ છે અને હવે આપણે ચટણીનો વઘાર કરવાનો છે. એટલા માટે આપણે થોડુંક તપેલીમાં તેલ નાખી લેવાનું અને ગરમ થવા દેવાનું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે રાઈનો વઘાર દઈ દઈશું. અને હવે જે આપણે આ મરચાં અને લસણ શેકેલું છે એનો વઘાર કરી નાખવાનો છે. અને હવે આપણે નાખી દેવાની છે ટમેટાની ગ્રેવી. આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે એટલે આપણે ચાખીને પછી મીઠું નાખીશું, કારણ કે આપણે જે મરચાં અને લસણ શેક્યું એમાં પણ આપણે મીઠું નાખ્યું છે. અને હવે આપણે એમાં થોડીક ધાણા ભાજી મોરીને નાખી દેવાની છે. 5 મિનિટ આપણે પાકવા દઈશું. અને આપણે ચટણીનો કલર સરસ આવે એ માટે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખવાનું છે એટલે ચટણી સરસ દેખાય.
તો જોઈ શકો છો મિત્રો, આપણી ચટણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. સ્વાદમાં પણ બહુ સરસ બને છે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો બધા મિત્રો.